વડોદરા શહેરના દાંડિયા બજાર વિસ્તારમાં આવેલ ઐતિહાસિક લક્ષ્મણ મહારાજ મઢ ખાતે જય શ્રીરામના નાદ વચ્ચે પ્રભુ ભગવાન શ્રીરામનો જન્મોત્સવ ભક્તિભેર ઉજવવામાં આવ્યો। ચૈત્ર સુદ નોમના પાવન દિવસે વહેલી સવારથી શ્રદ્ધાળુઓની ઘોડાપૂર ઉમટી પડ્યું હતું। મંદિર પરિસરને ફૂલો અને રોશનીથી સુંદર રીતે સજાવવામાં આવ્યું છે, જેના કારણે સમગ્ર વાતાવરણ ભક્તિમય બન્યું। તો વહેલી સવારે ભગવાન રામ અને લક્ષ્મણજીનો વિશેષ અભિષેક, પૂજન અને અર્ચન કરવામાં આવ્યું હતું। બપોરે બરાબર 12 વાગ્યે પ્રભુ રામના જન્મ પ્રસંગે ભય પ્રકટ કૃપાલા દીન દયાલાના ગાન સાથે મંદિર ગુંજી ઉઠ્યું હતું। ભક્તોએ કતારબદ્ધ રીતે દર્શન કરી ધન્યતા અનુભવી। પ્રભુ શ્રી રામના જન્મોત્સવ બાદ પંજરી અને મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં ભક્તોએ લાભ લીધો હતો। વર્ષો જૂના ઇતિહાસ ધરાવતા આ મંદિરમાં દર વર્ષે રામનવમી વિશેષ મહત્વ ધરાવે છે। રામનવમીના આ પાવન દિવસે ભગવાન શ્રીરામના આદર્શો અને મર્યાદિત જીવન જીવવાનો સંદેશ ફરી એકવાર ભક્તોમાં પ્રેરણા પાથરી ગયો હતો। આજે આખા વિશ્વના આરાધ્ય દેવ એવા ભગવાન રામચંદ્રજીનો જન્મોત્સવ જ્યારે ઉજવી રહ્યા છે, દેશ વિદેશમાં બધે જ ચાલતું હોય છે, ત્યારે અને વડોદરા શહેરમાં અતિ પુરાતન એવું મંદિર કે જે મંદિર સાથે મારા જન્મથી મારો નાતો છે, એવા મંદિરમાં પ્રભુ રામચંદ્રના જન્મ નિમિત્તે અમે બધા ઉપસ્થિત રહ્યા છે અને જે પ્રકારે આનંદથી બધા જ ભક્તો, ભાવિક ભક્તો પણ અત્યારે ઉપસ્થિત થયા છે અને ભગવાન રામ એટલે કે મર્યાદા પુરુષોત્તમ રામ, અને એ પણ ચૈત્રી નવરાત્રિના આજના શુભ દિવસે જ્યારે રામનું અવતરણ થયું છે અને વિશ્વના કલ્યાણ માટે થઈને જ્યારે આ અવતરણ થયું છે, દુષ્ટોના નાશ માટે થઈને જ્યારે એનું અવતરણ થયું છે, ત્યારે આજનો દિવસ આપણા બધાના માટે ખૂબ ધન્યતા અનુભવાય તેવો દિવસ છે। અને પ્રભુ રામ પાસે આપણે બધા જ પ્રાર્થના કરીએ કે તમારા જે અંશ છે એ અમારા વચ્ચે આવી શકે।